બોલો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આજે જયપુરના આંગણે 14 વર્ષના વનવાસ પછી જેમ રામ અયોધ્યા પધાર્યા હતા અને જે અયોધ્યાની પ્રજાને સદગણાટ હતો એનું સ્વાગતનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. એવી જ રીતે જે પ્રકારે ભગવાન શ્રી રામ પધારે છે ત્યારે એની આજની આ ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રાની અંદર આપ સૌ જોઈ રહ્યા છો ત્યાં પણ હિન્દુ તમામ પરિવારો એકઠા થઈને જ્યારે રામ ભગવાનનું ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે જે આપણા 4 થી 5 દિવસની અંદર ખડગડાટ હતો એને એક ખડગડાટ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આપણે સૌ તમામ યુવાન અને બહેનોને મારી નમ્ર ભાવે પ્રાર્થના કે આ પ્રોગ્રામની અંદર આપણે જે સમિતિ દ્વારા જે પ્રોટોકોલ જે કરવામાં આવ્યો એવી જ રીતે તમામ પ્રોટોકોલનો અમલ કરીને અહીંયા શોભાયાત્રા પ્રસ્થાન કરશું. અહીંયાથી વાંચે ગાંચે આપણે તાલુકા પટેલ સમાજવાડીની અંદર ત્યાં ભેગા થશું. પ્રથમ કોઈ ધક્કામુક્કી ન કરે શિસ્તબદ્ધ રીતે આપણે વાંચે ગાંચે જુવાનોનો જેટલો કોઈ ઉત્સાહ હોય એ ઉત્સાહમાં કોઈ કમી ના આવે એવી જ રીતે આપણે ત્યાં પહોંચશું. બહુ બીજી વખત સૌ હાથ ઊંચા કરીને જય જય શ્રી રામના નારા સાથે આપણે રથયાત્રાનું પ્રસ્થાન કરાવશું. બોલો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. પ્રથમ આપણો સાઉન્ડનો ટેમ્પો રહેશે, ત્યારબાદ આપણો રથ રહેશે અને રથની બહાર બહેનો રહેશે, જે સૌ ધ્યાનમાં રાખવાનું છે. રથની પાછળ બહેનો રહેશે, પ્રથમ ટેમ્પો રહેશે, વચ્ચે ભાઈઓ અને રથની પાછળ બહેનો રહેશે. બોલો જય શ્રી રામ. था वनवास राम का, लेकिन ये विश्वास राम का, सच के तप की जय होती है. धैर्य तपा मन ही होती है, आती है बाधाएं आए जितनी